હવે વાત કરીશું સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામમાં માર્ગ અને મકાન વિભાગની કથિત બેદરકારીના કારણે ખેડૂતોને મોંઘા મૂલો મગફળીનો પાક બરબાદ થવાની કગાર પર પહોંચી ગયો છે। વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલું ગરનાળું બેસી જતા ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી, જેના કારણે 20 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાની કામગીરીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને વારંવાર સ્થાનિક તંત્ર તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ હવે પાકને ભારે નુકસાન થતાં તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે। ખેડૂતો તાત્કાલિક પાણીનો નિકાલ, નુકસાનને સર્વે અને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે, જ્યારે આ સમગ્ર મામલે વહીવટી તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। પ્રાંતિજ તાલુકાના સાબરકાંઠા જિલ્લાનો વતની પટેલ રસિકભાઈ દેવાભાઈ બોલું છું। મારા ગામની પૂર્વ બાજુ શેર તલાવ આવેલું છે અને એની કિનારી ઉપર ગઢીચા રસ્તાથી લવારીચા રસ્તા જવાનો ડોમા રોડ આવેલો છે। ગઈ સાલ અતિશય વરસાદ વખતે જે ગરનાળું મૂકેલું એ ગરનાળું દબેલું હવે રાજ્ય સરકારમાં ગ્રામ પંચાયતો ઠરાવ કરીને પણ આપેલો, એસઓને જાણ કરેલી, એસઓ સ્તર ઉપર આવેલા કે આવતી સાલ ઉનાળામાં થઈ જશે, પણ આજ દિન સુધી કશું કરેલું નહીં। ઉનાળામાં રાજ્ય સરકારનો સરદાર રથ નીકળ્યો એ વખત દબેલું હતું તો રાજ્ય સરકારે એક ટર્બો ભરીને માટી નાખી દીધી અને ઉત્તો ગરનાળું પૂરી દીધું। તો આ સાલ વરસાદ આવ્યો એટલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ ગયા તો વળી કુદરતી સારું થયું કે કુદરતી ઉંદર બોલથી ગરનાળું તૂટ્યું અને પાઇપો તાણીને તલાવમાં લઈ ગયું અને ગામ બચી ગયું છે। અને હજી વરસાદ વધારે આવે તો રસ્તો બંધ થઈ જવાનો છે, નક્કી જ છે। કાલીપુરા તાલુકો પ્રાંતિજનો વતની સતીશભાઈ પટેલ, અમારા ગામમાં હમણાં વધુ વરસાદ પડવાથી પાણીના નિકાલની અથવા તો વધારે વરસાદ પડે અથવા ના પડે તો એ સમસ્યા ઊભી થાય છે। ના પડે તો એ તકલીફો પડે, પડે વધારે તો એ તકલીફો છે। પાણીનો નિકાલ યોગ્ય કરવામાં આવતો નથી, એના માટે સરકારશ્રીમાં અવારનવાર જાણ કરેલી છે, પંચાયતમાં ઠરાવ પણ કરેલા છે, પણ સરકારશ્રીમાંથી એ બાબતે કોઈ પગલો લેવામાં આવેલ નથી, જેના કારણે ગઢી કાલીપુરાનો લવારીનો રોડ બિલકુલ બંધ થઈ જાય પરિસ્થિતિ ઊભી થયેલી છે। આજુબાજુમાં ખેતરોમાં પાક બચાવવા માટે આપણે મોટરો મૂકીને પાણી છોડીએ છીએ, એનાથી પાક બચાવીએ, પણ આ તો પાક બચાવવા માટે મોટરો ચાલુ કરીને પાણી બહાર કાઢવું પડ્યું, એવી પરિસ્થિતિ ઊભી થઈ। એના કારણે લગભગ 10 ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થયેલ છે। સરકારની મારી એટલી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોનું કંઈક સોંપરો, અરજીઓનો નિકાલ કરો। પાણી ભરાય છે, પાકનું નુકસાન થાય છે, આ રીતના ગરનાળો ફીટ છે રોડનો, ફરી આ 3 વર્ષથી અરજી આપેલ છે, છતાં કોઈ ગરનાળાનો નિકાલ થતો નથી। તલાવમાં પાણી બેક મારે છે, તકલીફ તો ઘણી પડે છે, શું કરીએ। આ 1-1.5 લાખનું બિયારણ મજૂરી નાખી છે અંદર, અને જો કોઈ જાય તો શું થાય, આત્મહત્યા કરવાનો વારો આવે। શું નામ તમારું? જસુભાઈ પટેલ।